માતાજી મિત્રો કે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગવામાં વાગે 10 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ। તો હવે આપણે લોકેશન ઉપર બેઠા છીએ, તો હવે વિડીયો ચાલુ કરવાનો। વિડીયો ચાલુ કરી દે આવું, અને આ બાજુ મારો દીકરો આવ્યો છે। ચમ આ બધી હોય હે ચમ આ હે પહેલાં આપણે હોય રહેતા હતા, ખબર હા પહેલાં હોય રહેતા હતા। બાર મંદિર તાર જવાનું હોય ને હા કોઈ હતા તો કે ભાઈ કોઈ રહ્યા હતા ને ભાઈ। તો મિત્રો આપણે પહેલા કોઈ રહેતા હતા તો આવી કાપરું અને કોઈ રહેતા હતા પૂછતા હતા। અને બાજુ સુહાની આવી ચોલી મારો ભાઈ કાલનો મારા પર રીસે બળ્યો હ, થોડી ની મેં હટાવી દી ના મને શેરી પડ્યો તો તું મારા ગંગા થાબાનું કેમ સંગ છોડવાની વાત કરી? વિડિયો સેટ કરું તમને બના એટલે તું મારા ગંગાથી આજથી ફરવા નહીં આવી? ના ફરવા તો આય તો બધા ચમ ફરવા તું લઈ જતા તો બધા મુકા ના પાડું કે તારા મને લઈ જવાનો ફરવા તો બધા એમ ચમ કહે કે સંગ છોડી મેલ્યો? એ તો બધા કઈ બીજા વાત શું માનવાની હતા? તારા જાત પર વિશ્વાસ નહીં સન? બસ પૂરેપૂરો વિશ્વાસ બસ કે મારો ભાઈ કુદર મારો સંગ નહીં છોડા। સંગ તો ના છોડે, સંગ છોડાતો છે। હજુ આપણા રણુજા જવાનું ગાડી લઈને, લાલાની ગાડી લઈને જવાનું, લાલાની ગાડી લઈને જવાનું। હા જવાનું, પેમેન્ટ બીજું પેમેન્ટ આલે નીકળી જઈએ, બીજું પેમેન્ટ આવે ગોઈનજીનું, એટલે અમારે જવાનું ડાયરેક્ટ રણુજા જવાનું ને આપણે જવાનું બીજું પેમેન્ટ આવે તરત રણુજા। તો મિત્રો આપણે કોફી લેવા આવી ગયા। મિત્રો આ દુકાન આપણી પહેલાં આપણે આ દુકાને બે હતા ને અત્યારે આપણા કાકા બે આવી દુકાને, આપણા કાકો ચાલવી દુકાન। શું કહેવું કાળુભાઈ તમારું કહો? આ છે મિત્રો આપણી દુકાન રાજા બહુચર પાન પાર્લર। તો પહેલાં આપણે અહીંયા દુકાનમાં બે હતા, માલિક હતા, અત્યારે આપણા કાકા ચાલવી અને આ અમારા ગ્રાહક હતા કાળુપા। તો મિત્રો 12:30 થઈ ગયા ને આપણે જે ખાવા આવી ગયા। તો આ બાજુ જેઠાલાલને બેઠા છીએ, ખાવા નહીં તો મિત્રો હવે આપણે જમી લઈએ, લાવો જમવા જલ્દી જલ્દી આજે તો પહોંચી ગીતા બેના બે જવાનું છે ગાવા। કોણ કોણ આટલા દાડા હોય શું કર્યું? આટલા દાડા શું કર્યું? છેલ્લા દાડા હોય એટલે જવાનું જ ને। કોણ કોણ જવાના તમે? કોણ કોણ જવાનું? મારી આશા ના કરતા બસ બીજો જવું હોય એટલું તો સારું કામ ના ના અમારા ના જોઈ નહીં કદી હવે તો આવું ના કદી ગાડી ના આવો રાખો કદી આ બસ ના પાડી નથી આ ના પાડી દીધી નથી। તો મિત્રો વાગવામાં વાજે 5 ને હજુ બધા ઊંઝાય, હજુ કોઈ ઉઠ્યું નહીં ને અમે સુહાની બે જણા ઉઠી ગયા ને મમ્મી ઉઠી ગઈ, બીજા બધા હજુ ઊંઝાય તો તારું ભાઈ ઉઠી ગયા। તો આ બાજુ આપણે ચા પી લઈએ આવી, અને આ બાજુ સુમિત અમારું ઉઠી ગયો। સુમિત્યા પપ્પા તમે મને ઘેર જવાનું કીધું તો તારી હું ઘણી વાર ઘેર જઈને ઊંઝાને ઉઠી તું તો ડાઈ યાદ છે। હવે તારા ઊંઘવાનું નહીં, જાગી જ રહેવાનું બરાબર? તો મિત્રો આપણે તો ચા પી લીધો અને આ બાજુ આપણે ટમુને ચા પીવા બેઠા એની મમ્મી બધા, અને એની મમ્મી કેટલા વાગે ઉઠી? કેટલા વાગે ઉઠી? 5 વાગે। આટલું બધું ઊંઘવાનું હોય? શું કરવા? શું કરવા? એવું એમ? ચા પીતો નહીં, ઠાણ ઠાણ કરવા કઈનું પૂછ્યું હતી એ પીતો નહીં, મને નહીં પીવા દે। જલેબી ને ફાફડા લાવવા ને ખાવાના એવડી ચમ 100 રૂપિયા જલેબી ને 100 રૂપિયા ફાફડા ગમે એમ રાતે ખો નહીં લે ભયા જલેબી ફાફડા ખાવા એ વાય
હા आज तो अभी वीडियो में लाया था ना जलेबी फाफड़ा भाई तन जलेबी भावा નહીં ખાતો મને કમદાર થાય खाली बनी ए भैया तन जलेबी भावा लिया ભાવ છે વશે વાગો वाह तन जलेबी भावा लिया का फाफड़ो भाव भैया બોલ આખ્યો ए तन जलेबी भाव फाफड़ो जय मुठू खाई जाके તો હું ને સુહાની બે માતાજી દીવાબત્તી કરવા હેડ્યા હું કહું છું અને નહીં દીવા કરીને પછી આપણે ઘર જાવું ને સુહાની કે સુહાની આપણે તો જવાનું હે હા આપ તો સુહાની ઈચ્છા થઈ ગઈ તો આપણે રોમાપીરે દર્શન કરવા જઈએ ને સુહાની રોમાપીરે આપણે દર્શન કરતા આવીએ मारे हो रणुजा शेर मारे रणुजा शेर मारे नेदा नकड़ंगी लहरा हो रुणीचा दाम मारे रुणीचा दाम मारे बाबा रामदेव पूजा नकड़ंगी लहराय बाबो है तेरे घर खाय ले जा नकड़ंगी लहराय તો મિત્રો આપણે રોમાપીરે દર્શન કરી દીધા અને આવી જઈએ ઘેર તો તારું કેવું છે ઘેર જવું ને આપણે તો મિત્રો આવી જઈએ ઘરે તો મિત્રો આપણે બીબડી સિકોતર માટે આવી ગયા આવીએ આ બાજુ પપ્પા લાડો હવે આરતી કરી દઈએ મારી બોગરાની માતા तो मित्रों આપણે માતાજીની આરતી કરીને આવી ગયા અને આ બાજુ વાતવાનું ચાલુ है सब्जी में क्या बनाया બપોરે બટાકાનું ચોળીનું હતું ને તારે એકલી ચોળી બાના તો ખેતરમાંથી લાયા બપોરે ચોળી खिचड़ी અને મરચું બનાવ્યું ચટણી બપોરની બધી કાચી નથી કરી દેતા ઘરે બનાવી સારું કેવડો તો ખાઈ લઈએ બની ગયું હા ખાન થઈ ગયો તો ગાળીને ખાઈ ગયો ભૂખ લાગી જવાનું ચોકા આપણા ઘરે જવાનું તો ફટાફટ બરાબર કરી નાખો તો ખાઈ લો ખાવાની જરૂર પડે એટલે તો જલ્દી વાગી દીધું એટલે જલ્દી વાગી તો મિત્રો ફટાફટ ખાઈ લઈએ ને આપણે જવાનું આપણે ગુના ઘરે તો મિત્રો આ બાજુ દર્શન કરીને બધા આવી જાય તો હવે ખાઈ લેવું છે ભૂખ લાગી બરાબર ને
ચંપતી ગયું દૂધ દૂધ પટી ગયું, દૂધ નહીં. છાસ હોય એટલે બધું હોય છે છાસ તો આપણે તો ખાઈ લઈએ. થઈ ગયો. પછી ઘરમાં ફરવા જવાના તો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું. તો હવે આપણે આ બાજુ કીશું ભા મમ્મી કાચી જેઠાલાલ સુમિત્યો તો ભેગા થઈને હવે જમી લે આવું. અરે આવો પતી ગયો. એ તો હજુ વાર છે. નહીં. તો મિત્રો 9 વાગે આપણે બ્લોગનો એન્ડ થઈ છે. તો આપણે એક ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. બધાને જય રોમાપી.